चलो भैया भैया ध्यान। भाई लास्ट लेक्चर ની અંદર આપણે સ્થિત તરંગ અને નળીની ચર્ચા કરી હતી। ઓપન નળી અને ક્લોઝ નળી એ બંનેના સમીકરણ જોયા હતા। ક્લિયર છો? ઓપન નળીના સમીકરણ સ્થિત તરંગના સમીકરણ હતા અને ક્લોઝ તરંગ માટે આપણે બે ક્રમિક પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ વાળું સમીકરણ લીધેલું 2n + 1 λ/4 = n। ક્લિયર છો? ઓકે, હવે આગળ સ્પંદ। સ્પંદ કોને કહેવાય? તો ઘણીવાર બે સ્વર કાંટા તમે જુદી જુદી સેટ જુદી જુદી આવૃત્તિ વાળા લો, બંનેને સમાન રીતે અફાળો એટલે કે સમાન કંપો વિસ્તારથી અફાળો અથડાવો તો બંને ધ્વનિ તરંગો તમારા કાન આગળ ભેગા થશે ત્યારે તમને એ બંનેની આવૃત્તિના સરવાળા પ્રમાણે ત્યાં મહત્તમ અવાજ સંભળાશે। સાથે સાથે ધ્વનિની તીવ્રતા મહત્તમ અને ઘટીને 0 થતી તમને અનુભવાશે। આ જે ઘટના જે છે એને આપણે સ્પંદ કહીએ છીએ કે ભાઈ જે બે ખૂબ જ પાસની આવૃત્તિ વાળા જે બે ધ્વનિના તરંગો હતા એ તરંગોની આવૃત્તિના તફાવતને સ્પંદ કહેવાય। ફરી બોલું તો ધ્યાન રાખજો। સમાન કંપ વિસ્તાર અને સહેજ જુદી પડતી આવૃત્તિ વાળા સમાન કંપ વિસ્તાર અને સહેજ જુદી પડતી આવૃત્તિ વાળા બે ધ્વનિના તરંગો કોઈ એક બિંદુ આગળ સંપાત થાય ત્યારે ધ્વનિની તીવ્રતા તેમના આવૃત્તિના તફાવત જેટલી મહત્તમ કે ન્યૂનતમ થાય છે જેને સ્પંદ કહે છે। જેને સ્પંદ કહે છે। તમે એમ પણ કહી શકો કે એકમ સમયમાં ધ્વનિની તીવ્રતા જે મહત્તમ કે ન્યૂનતમ થાય તેને પણ આપણે શું કહી શકીએ? સ્પંદ। ફરી બોલવું ધ્યાન રાખજો। સમાન કંપ વિસ્તાર અને સહેજ જુદી પડતી આવૃત્તિ વાળા બે ધ્વનિના તરંગો ના સંપાતીકરણથી મળતી પરિણામી તીવ્રતા F1 - F2 એટલે કે બંનેની આવૃત્તિનો તફાવત। મેં માઈનસ નથી લખ્યું, તફાવતની નિશાની મૂકી છે। જો F2 મોટા છે F2 - F1 અને F1 મોટા છે F1 - F2 વખત મહત્તમ એ હું લખું છું અથવા F1 - F2 વખત ના લખું હોય તો એકમ સમય તીવ્રતા એકમ સમયમાં F1 અને F2 ના તફાવત એટલે કે F1 - F2 અથવા F2 - F2 બાદ મહત્તમ કે ન્યૂનતમ થાય છે। આ F1 - F2 ને સ્પંદ કહે છે।
ઘરમાં રસોડામાં બે થાળી એક સાથે હાથમાં આવી ગઈ હોય જો બંને હાથમાંથી પડે તો સમાન ઊંચાઈએથી નીચે અથડાશે, બંને અથડાશે એટલે ધ્વનિના તરંગો ઉત્પન્ન કરશે. જો તમે રસોડામાં હો અને જો તમે ધ્યાનથી સાંભળ્યું હોય તો તે સમયે તમને આવૃત્તિ મહત્તમ, તીવ્રતા ધ્વનિની મહત્તમ અને ન્યૂનતમ તમારા કાનમાં અવાજ ધ્વનિનો મહત્તમે થશે, ધીમે ધીમે ઘટીને શૂન્ય થશે, પાછું શૂન્યથી મહત્તમ થવા મળશે. આ જે ઘટના તમારા કાનમાં જોવા મળે છે એ સ્પંદ કહેવાય. બીજી રીતે કહું, ધારી લો મારી જોડે બે સ્વર કાંટા છે, એકની આવૃત્તિ 500 હર્ટ્ઝ છે અને બીજાની આવૃત્તિ ધારી લો 495 હર્ટ્ઝ છે. બંને ધ્વનિના જે ચીપિયા છે, સ્વર કાંટા જે છે, અને બંનેને એક સરખી રીતે અફાડીએ એટલે બંને તરંગિત થશે. તો આપણા કાનમાં જે સ્પંદ સંભળાશે કેટલો હશે? કે F1 - F2 કોણ મોટા છે? F1 - F2 કેટલા થશે? 500 - 400. That means 5. અર્થાત એક સેકન્ડમાં તમને કાનમાં 5 વાર ધ્વનિ મહત્તમ અને 5 વાર 0 થતી જોવા મળશે, એટલે કે શૂન્ય અવાજ જ તમને 5 વાર નહીં સંભળાય, 5 વાર મહત્તમ અવાજ સંભળાશે. આ ઘટના એટલે સ્પંદ. ભાઈ અને આ રીતે સાબિત કરી શકાય. ધારી લો કે y1 = આપણા બે ધ્વનિના તરંગો, ધ્વનિના તરંગો એટલે સંગત તરંગ થાય તો આપણે y ની જગ્યાએ s થાય. ધ્વનિના તરંગો જે છે એ સંગત તરંગ છે. આપણે લંબગત તરંગ જે સ્થિત તરંગમાં ચર્ચા કરતા હતા એ વખતે y નામ આપ્યું, તો હવે હું સ્થિત તરંગની જગ્યાએ ધ્વનિના તરંગ લઉં છું, માટે s1 લઉં છું = a cos ω1t. તમને સાહેબ kx વાળું પદ ક્યાં ગયું? આપણે એવું સ્વીકારી લઈએ છીએ કે જ્યાં આગળ આ બંને તરંગો સંપાત થાય છે તે માધ્યમનું બિંદુ x = 0 છે. કેમ? આપણી સરળતા માટે. સાહેબ પણ પહેલામાં તો sin લખતા હતા, અહીંયા cos કેમ લખ્યું? બી sin એટલા માટે લખતા હતા કે લંબ ગતિ કરતા હતા. હવે તો આ ધ્વનિના તરંગો છે ભાઈ, ધ્વનિના તરંગો જે સંગત તરંગ છે એટલે તો એ જ દિશામાં ગતિ કરશે, એટલે sin ની જગ્યાએ આપણે cos લખીશું. a cos ω1t. અને બીજું તરંગ છે a cos ω1 અને ω2 એક નથી, એટલે કે બંનેની આવૃત્તિ સમાન નથી, સહેજ જુદી પડતી છે. બહુ મોટો તફાવત નથી કે ભાઈ આ 500 હર્ટ્ઝ ને બીજું તમે 400 હર્ટ્ઝ લો તો એક સેકન્ડમાં 100 વાર મહત્તમ ને 100 વાર 0. એ તો આપણે કાનની કેપેસિટી જ નથી. ભોગો તો તમે 7 થી 8 સ્પંદ હોય તો તમે સાંભળી શકો અલગ અલગ, નહીં તો તમને એક જ અવાજ લાગે. માટે આપણે જે આ તફાવત લઈએ એ 7-8 થી વધારે રાખવાનો નહીં, તો તમે અલગ અલગ સાંભળી શકો, બાકી તમે એને અલગ નહીં પાડી શકો. અહીંયા S1 અને S2 બે તરંગો છે, બંનેના કંપનવિસ્તાર સમાન છે, બંનેની આવૃત્તિ સહેજ જુદી છે. આ બંને તરંગો x = 0 આગળ સંપાત થાય તો પરિણામી તરંગ તે સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે s = s1 + s2. ચલો ભાઈ બંનેમાં એક કોમન cos ω1t + cos ω2. ભાઈ મેથ્સ વાળા યાદ રાખવાનું છે, cos a + cos b = 2 cos a - b/2 cos a + b/2. ટૂંકમાં એને આપણે આવું લખીએ છીએ c + c = 2cc. cos a plus cos b is equal to 2 cos a minus b by 2 cos a plus b by 2. તો ये a ની જગ્યાએ શું છે? ω1.
v ની જગ્યાએ શું છે ઓમેગા 2t, તો અહીંયા શું થશે જુઓ am ના, ચલો એ આ 2 એટલે 2 ને આગળ લખી દો, આ 2e, ચલો એ cos પહેલા બંનેની બાદબાકી એટલે ઓમેગા 1t માઈનસ ઓમેગા 2t, ઓમેગા 1t માઈનસ ઓમેગા 2 બાય 2 into cos omega 1t plus omega 2t by 2 into આ સમીકરણ પ્રમાણે ભાઈ આવું આપણને તરંગ મળી જાય, આ ઓમેગા 1 plus ઓમેગા 2 by 2 એ સરેરાશ કોણીય આવૃત્તિ છે, જરા સરેરાશ નથી, માટે આપણે એને આવું કહીએ 2e cos આ ઓમેગા 1 minus ઓમેગા 2 by 2 ને ઓમેગા b નામ આપો, ઓમેગા bt into cos ઓમેગા 1 plus ઓમેગા 2 by 2 ને ઓમેગા a નામ આપો, જ્યાં omega b is equal to omega 1 minus omega 2 by 2 and omega a is equal to omega 1 plus omega 2 by 2. અહીંયા આગળ આ જે તરંગ મળી આવી એ તરંગનો કંપ વિસ્તાર a cos omega bt થાય, આ એનો કંપ વિસ્તાર કહેવાશે અને આ પરિણામી તરંગ એ સમય પર જ આધારિત છે એટલે પ્રગામી તરંગ જ છે, પણ એનો કંપ વિસ્તાર ધ્યાનથી જુઓ સમય સાથે બદલાય છે, સ્થિત તરંગમાં સમય સાથે નહોતું બદલાતું, સ્થાન સાથે બદલાતું, તો એમાં શું હતું 2a sin kx આવતું હતું સ્થિત તરંગનો કંપ વિસ્તાર, જે અહીંયા આગળ આનો કંપ વિસ્તાર શું આવ્યું 2a cos omega b into t. હવે આપણે પહેલા જ કીધું કે આ ઓમેગા 1 અને ઓમેગા 2 વચ્ચેનો તફાવત નાનો હોય છે, જો ઓમેગા 1 is greater than omega 2 તો omega b is less than omega a, જો omega b અથવા તો omega 1 is greater than omega 2 હોય તો સ્પષ્ટ છે કે ઓમેગા 1 minus ઓમેગા 2 બહુ નાના હશે, જ્યારે ઓમેગા 1 plus ઓમેગા 2 બહુ મોટા થશે, માટે ઓમેગા a is greater than omega a. મે અહીંયા આગળ એની આવૃત્તિ કોઈ પૂછે તો શું થાય, કંપ વિસ્તારની આવૃત્તિ, કંપ વિસ્તારની આવૃત્તિ તો આની આવૃત્તિ શોધવી હોય તો આ 2 pi f1 minus 2 pi f2 by 2, 2 pi f1 minus 2 pi f2 2 pi by 2 અને એનો આવર્તકાળ કંપ વિસ્તારનો આવર્તકાળ કેપિટલ T is equal to આવૃત્તિનો વ્યસ્ત 2 upon 2 pi f1 minus f. બસ 15 ની વ્યાખ્યા શું કીધેલી આપણે, એકમ સમયમાં જેટલી વાર મહત્તમ થાય એને આપણે રિયલમાં મહત્તમ કે ન્યૂનતમ થાય એને આપણે સ્પંદ કહીએ છીએ, તો આપણને ખબર છે આપણું sin કે cos વિધેય હોય, sin વિધેય કે cos વિધેય એક આવર્તકાળ દરમિયાન તમે જોઈ શકો છો બે વાર મહત્તમ થાય, બે વાર શૂન્ય, એક આવર્તકાળ દરમિયાન જો બે વાર મહત્તમ થાય છે અને એ જ રીતે બે વાર ન્યૂનતમ થાય છે એટલે કે શૂન્ય થાય છે, તો તમે એવું કહી શકો એક આવર્તકાળમાં એટલે કે t જેટલા સમયમાં બે વાર મહત્તમ, t જેટલા સમયમાં બે વાર મહત્તમ અથવા ન્યૂનતમ કંપ વિસ્તાર, તો એકમ સમયમાં, કારણ કે આપણી વ્યાખ્યા એકમ સમયમાં છે, તો એકમ સમયમાં કેટલી વાર મહત્તમ,
તો શું થશે 2/t 2/t વાર મહત્તમ જેને આપણે સ્પંદ કહીએ સાહેબ સ્પંદનું સૂત્ર તમે તો અહીંયા f1 - f2 લખ્યું વ્યાખ્યામાં અને તમે તો અહીંયા 2/t લખ્યા ભાઈ જુઓ આ રહ્યો તમારી જોડે કિંમત આ 2/t છે બે અહીંયા કેમ ફરીથી કહી દઉં આ 2πf અને 2πf1 - 2πf2 એટલે બંને બાજુ 2π કેન્સલ થઈ જાય આ કંપ વિસ્તારનો કોણીય આવૃત્તિ છે માટે તો શું કહી શકાય જુઓ તો 2/T બરોબર બોલો f1 - f2 થાય કે ના થાય t બરોબર 2/f1 - f2 તો 2/t બરોબર f1 - f2 લખાય કે ના લખાય જોઈ ધેટ મીન્સ સ્પંદનું સૂત્ર મળી ગયું f1 - f2 બોલો ભાઈ ખ્યાલ આવ્યો છે આ સ્પંદનું મેં તમને સૂત્ર સાબિત કરીને આપ્યું તમારે તો ખાલી યાદ જ રાખવાનું છે f1 - f2 અથવા f2 - f1 એમ છતાં કઈ રીતે આવ્યું મેં તમને સાબિત કરીને આપ્યું છે કોઈને ન ખબર પડે તો મને પૂછો જાગતે રહો ભાઈ જવાબ આપશો તો મને ખબર પડશે સર એક વખત રિપીટ કરાવો ને ચોક્કસ જો ભાઈ આપણે સ્પંદ એટલે શું કીધું કે સમાન કંપ વિસ્તાર અને જુદી પડતી આવૃત્તિ વાળા બે ધ્વનિના તરંગો ના સંપાતીકરણને કારણે જે પરિણામી તરંગ મળશે એ ધ્વનિની તીવ્રતા એ પરિણામી તરંગ એ ધ્વનિનું જ હશે ને કે આપણે ધ્વનિના તરંગોની વાત છે પરિણામી ધ્વનિની તીવ્રતા એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં f1 - f2 વાર મહત્તમ કે ન્યૂનતમ બને છે જેને સ્પંદ કહે છે જેને આપણે શું કહીએ સ્પંદ પછી મેં તમને એવું કીધું કે ધારી લો કે f1 500 અને f2 495 છે તો સ્પંદ કેટલા થશે f1 - f2 મોટામાંથી નાનું બાદ કરો 500 - 495 એટલે કે 1 સેકન્ડમાં તમને 5 વાર અવાજ મહત્તમ સંભળાશે અને 5 વાર અવાજ સંભળાશે જ નહીં એટલે કે 0 થઈ જશે તીવ્રતા ઓકે આ સમીકરણ મેં તમને આપી દીધું હવે મેં સાબિત કરીને આપ્યું મેં તમને એવું કીધું કે ભાઈ ધારી લો કે બે ધ્વનિના તરંગો s1 અને s2 ના સમીકરણ આપે a cos ω1t અને a cos ω2t જ્યાં ω1 અને ω2 જુદી જુદી આવૃત્તિ વાળા તરંગો છે પણ સેજ જુદી પડતી અહીંયા તમારા માટે લખી રાખું ω1 = 2πf1 અને ω2 = 2πf હવે આ બંને x = 0 આગળ સંપાત થયા જેવું આપણે પહેલા સ્પષ્ટતા કરી દીધી તો આ બંનેનો સરવાળો કર્યો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર બંનેમાં a કોમન cos ω1t + cos ω2 હવે આ c + c એટલે 2cc એટલે કે પહેલા બંનેની બાદબાકી પછી બંનેનો સરવાળો ભાગ્યા 2 તો ખરા તે વસ્તુનો ઉપયોગ કર્યો પહેલા બાદબાકી કરી ω1t + ω1t - ω2t/2 અને પછી સરવાળો આ ω1 - ω2/2 ને મેં નામ આપ્યું ωb અને ω1 + ω2/2 ને નામ આપ્યું ωa એટલે આપણું સમીકરણ થયું 2a cos ω/bt cos ω8 જ્યાં 2a cos ω/b * t એ કંપ વિસ્તાર દર્શાવે છે અને આપણા તરંગ જે પરિણામી તરંગ જે છે એની કોણીય આવૃત્તિ આટલી થઈ જે સમય સાથે cos અનુસાર આ પ્રમાણે બદલાય છે પણ ધ્યાનથી જો આ જે કંપ વિસ્તારનું સમીકરણ છે એ પણ ω/bt છે જો cos સાથે ધેટ મીન્સ સમય સાથે એ પણ બદલાય છે આવૃત્તિ અહીંયા સમય સાથે બદલાતી રહે છે એટલે કે સોરી આવૃત્તિ કે કંપ વિસ્તાર સમય સાથે બદલાતો રહે છે હવે ωb એટલે છે શું ω1 - ω2/2 એટલે આધાર કોની પર છે ω1 અને ω2 હવે આપણે ઉદાહરણ લઈએ કે ω અને ω2 કરતા બહુ મોટા છે
તો સ્પષ્ટ છે કે ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 કરતા ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 બહુ મોટા થશે, કારણ કે ઓમેગા 1 એ ઓમેગા 2 કરતા બહુ મોટા છે, એટલે મેં લખી નાખ્યું ઓમેગા એ ઇઝ ગ્રેટર ધેન ઓમેગા. હવે મારે તો સ્પંદનનું સૂત્ર શોધવું કે ભાઈ 1 સેકન્ડમાં કેટલી વાર મહત્તમ અથવા ન્યૂનતમ થાય f1 માઈનસ f2. તો એ સાબિત કરવા માટે સૌથી પહેલા મેં કંપવિસ્તારની આવૃત્તિ મૂકી. કંપવિસ્તારની આવૃત્તિનું સૂત્ર તમને અહીંયા સાબિત કરીને બતાવું. જો આ ઓમેગા બી છે, જો આ ઓમેગા બી જે છે એની જગ્યાએ લખીએ 2πf, અને આ ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 એટલે 2π f1 માઈનસ f2 બાય 2. બંને બાજુ જુઓ 2π કેન્સલ, એટલે જો આવૃત્તિનું સૂત્ર મળી ગયું f f1 માઈનસ f2 બાય 2. એ અહીં આવૃત્તિનું સૂત્ર. તો એનો આવર્તકાળ શું થાય? તો આપણે જાણીએ છીએ આવર્તકાળ એટલે આવૃત્તિનો બેઝ, આવૃત્તિ f હોય એટલે 1 upon બે f બરોબર f1 માઈનસ f2 બાય 2 છે, તો 1 upon f એટલે બધું થઈ ગયું 2 upon f1 માઈનસ f2. ઓકે, હવે સ્પંદ શોધવા. સ્પંદ એટલે શું કીધું? 1 સેકન્ડમાં જેટલી વાર મહત્તમ કે ન્યૂનતમ થાય. એટલે મેં એવું લખ્યું કે ભાઈ cos વિધેય જે છે એટલી જેટલા સમયમાં 2 વાર મહત્તમ અથવા 2 વાર ન્યૂનતમ થાય. એટલે આવર્તકાળ જેટલા સમયમાં 2 વાર, તો એકમ સમયમાં કેટલું? કે 2 ગુણ્યા 1 ભાગ્યા કેપિટલ T. 2/t જે સ્પંદનની સંખ્યા છે. તો 2/t કેવી રીતે મળે? તો જો આ t બરોબર તમને મળેલું છે, જો અહીંયા સ્પષ્ટ કર્યું કે t બરોબર 2 upon f1 માઈનસ f2 છે. તો મારે શું છે 2/t. તો આ f1 માઈનસ f2 જે છે એને છેદમાંથી ઉપર લઈ જાવ અને t ને નીચે લઈ જાવ. એટલે શું થયું? છું f1 માઈનસ f2 ઉપર ગયા અને કેપિટલ T નીચે આવ્યા. થઈ ગયું f1 માઈનસ f2 બરાબર 2/t. એટલે આ 2/t ની કિંમત શું મળી આપણને? f1 માઈનસ. અર્થાત 1 સેકન્ડમાં કેટલી વાર મહત્તમ કે ન્યૂનતમ થાય? f1 માઈનસ f2 વાર મહત્તમ કે ન્યૂનતમ થાય, જે સ્પંદનનું સમીકરણ થઈ ગયું. બોલો, ક્લિયર છો ભાઈ? યસ સર. ઓકે, સ્પંદનની ચર્ચા પૂરી. તમારે તો સ્પંદ માટે શું યાદ રાખવાનું? f1 માઈનસ f2 એ સ્પંદ કહેવાય, મોટામાંથી નાની આવૃત્તિ બાદ 1 સેકન્ડમાં એટલી વાર ધ્વનિ મહત્તમ અથવા ન્યૂનતમ થાય ને થાય. ઓકે, હવે આગળ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ 15મા ચેપ્ટરનો ડોપલર અસર. ચલો, ડોપલર અસર ડોપલર અસર કહેવાય કોને? પહેલા લે ડોપલર અસર. ભાઈ હું બોલું છું એટલે હું ધ્વનિ ઉદ્ગમ છે, તમે સાંભળો છો એટલે તમે શ્રોતા કહેવા અથવા અવલોકન કરતા છો. તો જો ધ્વનિ ઉદ્ગમ કે શ્રોતા એકબીજાની સાપેક્ષે કે હવાની સાપેક્ષે? ધ્વનિ ઉદ્ગમ કે શ્રોતા કે બંને? એકબીજાની સાપેક્ષે કે હવાની સાપેક્ષે? ગતિમાં હોય ત્યારે ધ્વનિ ઉદ્ગમ કે શ્રોતા કે બંને એકબીજાની સાપેક્ષે
કે હવાની સાપેક્ષે ગતિમાં હોય ત્યારે શ્રોતા દ્વારા સંભળાતી અથવા અનુભવાતી ધ્વનિની આવૃત્તિ અને ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી ધ્વનિની આવૃત્તિ જુદી જુદી હોય છે. આ ઘટનાને ડોપલર અસર કહે છે. આ ઘટનાને ડોપલર અસર કહે છે. ફરી બોલું છું, ધ્વનિ ઉદ્ગમ કે શ્રોતા કે બંને એકબીજાની સાપેક્ષે કે હવાની સાપેક્ષે ગતિમાં હોય ત્યારે શ્રોતા દ્વારા સંભળાતી ધ્વનિની આવૃત્તિ અને ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી ધ્વનિની આવૃત્તિ જુદી જુદી હોય છે. આ ઘટનાને ડોપલર અસર કહે છે. આ ઘટનાને ડોપલર અસર કહે છે. ભાઈ ધારી લો હું ઉદ્ગમ છું, કારણ કે હું બોલી રહ્યો છું, હું ધ્વનિ ઉત્પન્ન કરી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો એટલે તમે શ્રોતા છો. હવે જો હું અત્યારે સ્થિર ઉભો છું, તમે પણ ત્યાં સ્થિર છો, તો મારા દ્વારા જે ધ્વનિની આવૃત્તિ ઉત્પન્ન થઈ રહી છે સતત તમને એક સરખી ધ્વનિની આવૃત્તિ સંભળાય છે. પણ જો હું બોલતા બોલતા જેમ જેમ નજીક આવતો જઈશ તમારી તરફ, તેમ તેમ તમને સંભળાતી આવૃત્તિ વધતી જશે. જો તમે મારાથી દૂર જતા જશો જેમ જેમ, તો તમને સંભળાતી આવૃત્તિ ઘટતી જશે. તો આ જે ઘટના જે છે એને ડોપલર અસર કહે છે. બીજી, ભાઈ તમે રેલવે ફાટક આગળ ઉભેલા હો અને દૂરથી ટ્રેન આવતી હોય, તો આપણે જાણીએ છીએ કે સતત સાયરન મારતું મારતું ટ્રેન આવે. જ્યારે તમે ફાટક આગળ ઉભેલા છો એટલે તમે શ્રોતા છો અને રેલવેનું એન્જિન એ સાયરન વગાડે છે, માટે એ ઉદ્ગમ છે. તમારી સાપેક્ષે ઉદ્ગમ જે છે એ ગતિમાં જ સ્થિર નથી. દૂરથી તમને જે સંભળાતી ધ્વનિની આવૃત્તિ હશે તેની હશે, ઓછી હશે. જેમ જેમ ટ્રેન તમારી તરફ આવતી જશે તેમ તેમ તમને સંભળાતી આવૃત્તિ વધતી જશે. જ્યારે ટ્રેન એક્ઝેક્ટ ફાટક આગળ તમારી સામેથી પસાર થતી હશે એનું એન્જિન, ત્યારે તમને સંભળાતી આવૃત્તિ ટ્રેનની એન્જિનમાંથી ઉદ્ભવેલી સાયરનની મૂળ આવૃત્તિ હશે. અને જેમ જેમ ટ્રેન આપણાથી દૂર જતી જશે તેમ તેમ સંભળાતી આવૃત્તિ ઘટતી જશે. ટૂંકમાં તમે અહીંયા જોયું કે ઉદ્ગમ ગતિમાં હતો તમારી સાપેક્ષ, તો દરેક ક્ષણે તમને સંભળાતી આવૃત્તિ શું થાય છે? બદલાય છે. આ ઘટના એટલે ડોપલર અસર. બોલો, ખ્યાલ આવે? બે ડોપલર અસરની વ્યાખ્યા ખબર પડી છે બધાને? હા સર. ભાઈ ધારી લો આ ઉદ્ગમ છે, આ શ્રોતા છે. ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી ધ્વનિની આવૃત્તિ fl છે, સોરી fs છે. જ્યારે શ્રોતા દ્વારા અનુભવાતી ધ્વનિની આવૃત્તિ ધારી લો કે f છે. ઉદ્ગમ ની ઝડપ ધારી લો કે bs, શ્રોતાની ઝડપ ધારી લો કે bl છે. અને જે ધ્વનિના તરંગો ઉત્પન્ન થયા છે એની આવૃત્તિ, એની ઝડપ v છે. ધ્વનિ તરંગની ઝડપ અહીંયા બેટા તો લખી દે ભાઈ, v
બરોબર ધ્વનિ તરંગની ઝડપ વીએસ ઉદ્ગમની ઝડપ ઉદ્ગમ અત્યારે હું છું માટે મારી જે ઝડપ હોય એ સ્થિર ઉભેલો હોઉં અને સતત બોલતો હોઉં તો મારી ઝડપ 0 કહેવાય. ધ્વનિ તરંગની ઝડપ નથી બોલતો, ઉદ્ગમની ઝડપ વીએલ શ્રોતાની